સૌથી ગંભીર સમાચાર એટલા માટે છે અને એની ગંભીરતા એટલા માટે ધ્યાને લેવી જોઈએ કેમ કે ચાર સંકેતોથી આપણને ખબર પડે છે. એક તો વડાપ્રધાન મોદી નીતિ આયોગની બેઠક બોલાવે અને એમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી હાજર હોય અને એ બેઠકમાં વડાપ્રધાન મોદી રાજ્યોને એમ કહે કે અલ્નીનોનો સામનો કરવા માટે તૈયારી કરી લો. એટલે વડાપ્રધાન મોદીનું એક તો આ એલર્ટ છે. એની સાથે સાથે સમાંતર ન્યૂઝરૂમે પણ આની પહેલાં અહેવાલ દર્શાવ્યો હતો અલ્નીનોને લઈને કે ખેડૂતો ઉપર કેટલું મોટું સંકટ છે આ વર્ષે. સૌથી પહેલાં તો જે યુએનની જે વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જે હવામાનની આબોહવાની આગાહી આપે છે એમણે અલ્નીનોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત ઉપર અલ્નીનો ત્રાટકી શકે છે. હવે એમાં બીજી 3 એજન્સી જોડાઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન મટીરિયોલોજીકલ એજન્સીએ પણ પુષ્ટિ કરી દીધી છે કે પેસિફિક મહાસાગરમાં જે અલ્નીનો છે એ ભારતને હેરાન પરેશાન કરી નાખશે. આ વખતે ભારતમાં ચોમાસું ખોરવાઈ શકે છે અલ્નીનોના કારણે. હવે આ જે એજન્સી છે એમાં કોપરનિક્સ ક્લાઇમેટ એજન્સી છે. આ એજન્સીએ પણ મોટો રિપોર્ટ આપ્યો છે અને કહ્યું છે કે ભારત અને ભારતના ખાસ કરીને 4 રાજ્યો જેના ઉપર અલ્નીનોનું સંકટ દુષ્કાળ લાવી શકે છે. આ ચિંતાજનક એટલા માટે છે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિનાનો ઉલ્લેખ છે. આ 3 મહિનામાં જે રીતે દર વર્ષે અને ખાસ કરીને પાછલા 10 વર્ષની આપણે સરેરાશ જોઈએ તો જે રીતે ચોમાસું રહ્યું છે, જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં આ 3 મહિનામાં અલ્નીનો જો સુપર અલ્નીનો બની જાય જેની આશંકા તમામ ક્લાઇમેટ એજન્સી વ્યક્ત કરી રહી છે તો વરસાદ ખોરવાશે, ચોમાસું ખોરવાશે, દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થશે. અને એટલે જ વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીની બેઠકમાં કહ્યું કે રાજ્યો તૈયારી કરી લે, અલ્નીનો આવી શકે છે. આની પહેલાં આપણે રિપોર્ટમાં કેન્દ્રીય કૃષિ મંત્રી જે શિવરાજસિંહ છે એમણે પણ કહ્યું હતું કે અલ્નીનો માટે કેન્દ્ર સરકાર સતર્ક છે, કેન્દ્ર સરકારની નજર છે અલ્નીનો ઉપર અને શું એક્શન પ્લાન હોઈ શકે એની પણ તૈયારી કેન્દ્રીય કૃષિ મંત્રાલયે કરી લીધી છે. હવે અત્યારે જે અહેવાલ આવી રહ્યા છે એનાથી ચિંતા એ છે કે બરાબર 148 વર્ષ પહેલાં જ્યારે ભારત પર સુપર અલ્નીનો ત્રાટક્યો હતો એ સમયે એવો દુષ્કાળ પડ્યો હતો કે 55 લાખ લોકો મોતને ભેટ્યા હતા. એ પછી અલગ અલગ સમયે અલ્નીનોની અસર ભારતના ચોમાસા પર થઈ છે. પણ આશીર્વાદ સ્વરૂપ એક સિસ્ટમ છે જે અરબ સાગરમાં બને છે જેને ઇન્ડિયન ઓશન ડાયપોલ કહેવાય છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ જો પોઝિટિવ હોય, આના 2 સ્વરૂપ છે, પોઝિટિવ અને નેગેટિવ. જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ હોય તો એ અલ્નીનોનો સામનો એવી જ રીતે કરી શકશે જે રીતે રામબાણ કરે છે. એટલે કે રામબાણ ઇલાજ છે અલ્નીનોનો